નમસ્કાર. શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન ભાવનગર, પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ મુંબઈ અને ICDSના સંયુક્ત ઉપક્રમે ચાલતા બાલદર્શન પ્રોજેક્ટમાં આપ સૌનું સ્વાગત છે. બાલદર્શન ટીમ દ્વારા એક યુટ્યુબ ચેનલનું નિર્માણ કરવામાં આવ્યું છે, દક્ષિણામૂર્તિ બાલદર્શન, જેમાં અત્યાર સુધીમાં 50થી વધુ એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા છે અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ સાંપડ્યો છે. અત્યાર સુધીમાં સંગીતના વિવિધ પ્રકારો, પ્રાર્થના, ભજન, ધૂન, બાળગીતો, અભિનય ગીતો, જોડકણા, હાલરડા વગેરે પ્રસારિત કરવામાં આવ્યા છે. હવે પછી આપણે બાળ રમતો, સર્જનાત્મક પ્રવૃત્તિ અને બાળ વાર્તાઓ પણ પ્રસારિત કરવાના છીએ. આજના એપિસોડથી આપણે નિહાળીશું સર્જનાત્મક પ્રવૃત્તિ, જેમાં પ્રથમ સર્જનાત્મક પ્રવૃત્તિ છે લાહી અબરી. ચાલો નિહાળીએ લાહી અબરી. નમસ્કાર, બાલદર્શનમાં સૌનું સ્વાગત છે. આજની એક્ટિવિટીનું નામ છે લાહી અબરી. લાહી અબરી એટલે ઘઉંના લોટમાંથી લઈ બનાવી અને કરવામાં આવતી પ્રવૃત્તિ. આ છે લાહી અબરીનો નમૂનો. આ લાહી અબરીનો નમૂનો કેવી રીતે બને છે, એમાં કઈ કઈ વસ્તુ જોઈએ તે પહેલાં આપણે જોઈ લઈએ. લઈ બનાવવા માટે મેં અહીંયા થોડું હુંફાળું પાણી લીધેલું છે. ઘઉંનો લોટ છે જે રોટલી બનાવવા વપરાય છે તે, અને ફૂડ કલરનો ઉપયોગ કર્યો છે. આ બનાવેલી છે લઈ. આમાં મેં હુંફાળા પાણીમાં થોડો કલર નાખ્યો અને પછી ઘઉંનો લોટ નાખી અને બરાબર મિક્સ કરી અને 3 કલરની લઈ બનાવેલી છે. સૌ પહેલાં આપણે આવો એક કોરો કાગળ લેશું અને આ કોરા કાગળને બરાબર વચ્ચેથી ઘડી કરી અને આવી રીતે સરસ વાળી દઈશું. હવે તમે જુઓ, આ જ્યાં વાળેલો ઘડી છે એ વચ્ચેના ભાગમાં જ આપણે આ કલરના ટપકા મૂકવાના છે. કલર સાવ ઓછો પણ નહીં લેવાનો અને બહુ વધારે પણ નહીં લેવાનો. જો બહુ થોડો વધારે કલર થશે તો પણ આપણી પ્રવૃત્તિ જે કરવી છે એ સારી થશે નહીં. આ ઘઉંના લોટમાંથી બનાવેલી લઈ છે એના ટપકા આપણે આવી રીતે થોડા થોડા મૂકશું. આમાંથી તમે જેવી અવનવી ડિઝાઇન બનાવવી હોય એવી બની શકે છે. હું તમને અત્યારે અહીંયા એક નમૂનો બતાવું છું. જો આવી રીતે ટપકા મૂકી દઈએ પછી કાગળને વાળી દેવાનો છે. કાગળ વાળી અને પહેલાં આપણે આંગળીથી એને ધીમે ધીમે આ કલરને આવી રીતે ફેલાવી દેવાનો છે. આમ ફેલી જાય પછી આપણે ઊંધા આંગળા કરી અને થોડો નખનો શેપ આપી અને તમારે જેવી ડિઝાઇન કરવી હોય એવી તમે કરી શકો છો. એમાં થોડુંક એ ધ્યાન રાખવાનું કે ઝાઝી વાર તમારે લાગવી જોવે નહીં. જો થોડી વધારે વાર લગાડશો તો કાગળ ભીનો થઈ અને ફાટી જાય. હવે જોજો, હું ખોલું એટલે જાદુ થશે. જો કેવી ડિઝાઇન થઈ. આ ઘઉંના લોટમાંથી બનાવેલી લઈ દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવે છે, એટલે આનું નામ છે લાહી અબરી. આ પ્રવૃત્તિ આપણે કરી એ ઘઉંના લોટમાંથી લઈ બનાવેલી કરી છે. હવે આજ જો ઘઉંના લોટમાંથી લઈ બનાવવા માટે આપણી પાસે લોટ ન હોય, આપણી પાસે હુંફાળું પાણી ન હોય અને આપણે આવી પ્રવૃત્તિ બાળકોને કરાવવી છે તો કેવી રીતે કરાવાય? આવું એક વોટર કલર હોય ને એ જ પ્રકારની કલરની બોટલ છે અને આ કલર દ્વારા આપણે આ પ્રવૃત્તિ કેવી રીતે કરીએ તે હવે જોઈએ. જો કાગળને મેં આ આડી ઘડીમાં વાળ્યો છે, આ ઊભી ઘડીમાં વાળ્યો છે. તમને બેયમાં કેવી રીતે થાય એ બતાવું. પહેલાં આ કલરની બોટલમાંથી નાના નાના ટપકા મૂકવાના છે. તમે જોજો, મેં બહુ વધારે કલર હું લેતી જ નથી.
હવે આ ટપકા મુકાઈ ગયા પછી કાગળને વાળી અને પેલા આંગળીથી પેલી કરી એવી જ રીતે ફેલાવી દેવાનું છે. પછી આમ ઊંધા આંગળા કરી અને નખથી શેપ આપી અને ડિઝાઇન બનાવવાની છે. જોજો હવે કેવું થાય છે. જો આ આપણે કલર દ્વારા કરી છે અને આ પેલી મેં તમને બતાવી એ ઘઉંના લોટ દ્વારા કરી છે. તો જો આ કલર દ્વારા લાયવડી, આ ઘઉંના લોટ દ્વારા લાયવડી. તો મજા આવી ને બાળકો? આ પ્રવૃત્તિ કરવી કેટલી સહેલી છે, કેવા સરસ રંગ થાય છે. તો આવી અવનવી પ્રવૃત્તિ જોવા માટે નિયમિત અમારી બાલદર્શન ચેનલની જે યુટ્યુબ છે તેને જોતા રહેજો. અમારી ચેનલનું નામ છે દક્ષિણામૂર્તિ બાલદર્શન.